Hey guys, દરેકને મારા જય માતાજી. I'm beautiful home here. Snowy walking કરી રહ્યો છે. It's Texas, yo. Snowy, yeah. This is a home, beautiful home. Yeah. સવારના વોકિંગ કરવા નથી કહેતા. અહીંયા 9 વાગ્યા છે. બેદાની રાહ જોઈને બેઠો છું તો બહાર જવાનું છે, પણ શું કહે દરેકને મારા જય માતાજી. અને બીજી વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે યુવા ગ્રુપ વિશે, આપણા નાત વિશે સોરી. ફેસબુકમાં બધા બહુ લોકો મને કહે છે કે દે આર રિયલી લાઇક ઇટ, દે ફોલોઈંગ અસ. તો ભાઈ થોડી બહુ ડીપલી નહીં પણ થોડી ઇમ્પોર્ટન્ટ કહી દઈએ કે ભાઈ તમને સૌથી પહેલાં તો અમુક મેસેજમાં એવું કહે છે કે ભાઈ આ ગ્રુપ ત્યાંનું છે ને યોગીભાઈ અમને આર્થિક મદદ કરશે. તો અરે ભાઈ તમે ફરી પાછું કહું છું કે ભાઈ તમે મારે નાચ જોડવી છે. બીજી વસ્તુ કે તમે પહેલાં મારો મેસેજ તો જુઓ પૂરો. હું શું કહું છું તમે સાંભળો. હું તમને ગ્રુપ બનાવતા પહેલાં કહું છું કે અમારે અહીંથી ગ્રુપ બની રહ્યું છે. હું જેવું બનાવીશ એવું એક દિવસ પછી મૂકીશ. આ હું કહી રહ્યો છું. નુકુલ ડાભી છે અમારા પોલીસમાં છે. એ લોકો કેટલું સારું કામ કરી રહ્યા છે. મેં એમને જોયું કે ભાઈ એમને ખાસા ગ્રુપોને યંગસ્ટરને ખાસા હેલ્પ કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. એટલા માટે એમને મેં આ ગ્રુપનો લીડરશીપ આપી છે અને એની જોડે અમિતે જોઈન છે. બીજા પણ અંદરથી શું કહેવાય કે જેમ જેમ યંગ બધા જોઉં, પણ એ ગ્રુપ 100% અહીંયાથી અમેરિકાથી બનાવ્યું છે. અહીંથી મારે આર્થિક મદદ આપીને એ નથી. ભાઈ કેટલા મૂર્ખા જેવી વાત કરો છો. સોરી ટુ સે દેટ. એ ભાઈનું નામે ભૂલી ગયો હું. ધીરેન ભગવાના કે કોણ છે ભાઈ, જે હોય તે. ભાઈ એ મેં છે ને આખું ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપ યંગસ્ટરનું હું અહીંયાથી આર્થિક મદદ નહીં, અહીંયાથી અમે લોકો જોબ નક્કી કરીશું. યુ નો, જય માતાજી ભાઈ સંદીપ. પણ શું કહેવાય કે અહીંયાથી અમે જોબ નક્કી કરીશું. અમે લોકો કે બધું આખો પ્રોજેક્ટ નક્કી કરીશું. એમાં આખો શું કહેવાય આપણો બીજાનો પાવર પ્લાન આવી રહ્યો છે એ નક્કી કરે. તમને હજુ ખબર નથી. અમે અહીંથી જોબ આપી રહ્યા છે અને એ અહીંયાથી અમે લોકો આપણે હું કરવાનું છે કે જેથી મને કોઈને મન દુઃખ ના થાય કે ભાઈ આને આપ્યું ના આપ્યું. તો પ્લીઝ તમારી કોમેન્ટ આપતા પહેલાં યંગસ્ટરને પણ છે. 100 યંગસ્ટર થશે ને પછી હું એને શું કહેવાય કે ઓપન કરીશ. યાદ રાખજો, 100 યંગસ્ટર થશે પછી. એટલે ત્યાં સુધી શું કહેવાય, જ્યાં સુધી 100 યંગસ્ટરના મેસેજ આવશે અને મેસેજમાં મને પ્લીઝ કાકા મામા ફોઈ ફુવા ના લખતા. પ્લીઝ પ્લીઝ તમે શું કહેવાય ખાલી તમારું ફૂલ નામ આપશો, અમને ખબર પડી જશે કોણ છે. તમારું ફૂલ નામ વોકિંગ વિથ જાન. ઓકે Matiko too, Matiko, okay. Almost know it too, my baby. Oh, look at them. They love me now. I used to don't like them, but I like them. તો શું કહેવાય કે વિજય ઠાકોર જય માતાજી. એટલે શું કહેવાય કે એટલે આ યંગસ્ટરને મારું કહેવું છે અમારું આ ગ્રુપ 100% અહીંયાથી બન્યું છે. એનું ઓપરેટિંગ અહીંયાથી થશે. હું બધું સેટ કરી આપીશ. પછી નીતિન ચિરાગ પણ અંદર ઇન્વોલ્વ છે. એટલે પછી કોઈ એવું ના કહે કે ભાઈ આ લોકો ગ્રુપ બનાવી અને આ પૈસા અહીંયા આપે છે, એવું કશું નથી ભાઈ. અને દરેક જણનું મને એમ કહો કે આજે આપણું થાઈલેન્ડ છે. થાઈલેન્ડનું આપણે શું કહેવાય કે થાઈલેન્ડનું આપણું માર્કેટિંગ છે. ચલો એનું માર્કેટિંગ કોઈને તો આપવું પડશે ને. હવે મારે ત્યાંની ટીમને આપવું શું કરશે? સેમ બેસીને કરશે. એકાઉન્ટિંગ છે. હવે ત્યાં $500-1500 હશે. એના શું કહેવાય તમે વિચાર કરો. અહીંયા 2-3 લાખ રૂપિયા દર મહિને આવશે. આપણે 5-6 બિચારી બહેનોને કે ગમે તેને રોજગાર મળશે. એટલે અમે આખો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. આખો પ્રી પ્લાન છે. બધું મારા ફેસબુકમાં નથી કહેવું. ઇઝ એવરીબડી જેનું પણ પહેલાં મારે જોવું છે. એમનું નામ કે એમનું શું કહેવાય, શું કરી શકે, શું ભણેલા છે અને શું કહેવાય નથી ભણેલા તો પણ ચાલે. અને વોટ કેપેબલ, કઈ જાતનું તમને નોલેજ છે
અને તમારે કઈ જાતનું કરવું છે. નોલેજ નથી પણ શીખવાડો, બરાબર ને? તો આને આપણી જોડે શું પ્રોજેક્ટ છે એમાં તમે આવી શકો. અમુક જણ રાઈડ અવે આવી જશે, અમુક જણ મેં હજુ મનીષભાઈનો, અમારા મનીષભાઈનો છોકરો કે ધાર્મિક આ કોઈનું પણ હજુ મેં નથી લીધું, નથી મોકલ્યા. કેમ કે ભાઈ એ બધાનું થશે, બધાનું વેલિડેશન થશે. હું અહીંયા અમેરિકાની જે મારી જે કંપનીઓ છે ને એ લોકો ઇન્વોલ્વ થશે એની અંદર. પ્રતિક અહીંયાથી મારો શું કહેવાય જે અહીંનો ડાબી ગ્રુપનો છે એની જે જોબ છે જે ટીમમાં સાદિક ભાઈ ટ્રેડિંગમાં એ લોકોનું ઇન્ટરવ્યૂ લેશે અહીંયાથી. એટલે એવું ના જાહેર કરો કે આ લોકોનું સેવાનું ગ્રુપ બનાવ્યું છે. નહીં, હું ડિફરન્સ વે આમ કરી રહ્યો છું. તો પ્લીઝ ઊંધા મેસેજ ના આપો. અહીંયાથી શું કહેવાય અમારી ટીમ પણ હેલ્પ કરશે અમને. નીતિન ચિરાગ એના ખાસ ત્યાં છે ને, હમણાં લોકો બિઝી છે પણ ધે વિલ બી ઇન્વોલ્વિંગ મોર ઇનસાઇડ. અને બધા જ આપણે અંદર હશે અને દરેક જણને આપણે મૂકીશું વેલ્યુ મુજબ. વી ગોઈંગ પુટ એવરીબડી વેલ્યુ, જેની જે વેલ્યુ હશે ને એ મુજબ મૂકીશું. અને હું હજુ કહું છું, હું પંચવાળાનું પહેલાં પણ કહ્યું, આજે પછી પંચવાળાની જોડે કંઈક છે આજે કે કાલમાં મિટિંગ કરવાની છે. અને કે પ્રગતિ મંડળને હજુ હું કહું છું બરોડાનું, મારે હજુ એવું નથી ભાઈ, કોઈને એમ ના લાગે કે મારા ખ્યાલથી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો લાગે, તો અમુક જે મેસેજ પરથી લાગતું નથી. અને નળા વિસ્તારનું મને 6 પટેલોએ એમ કહ્યું કે હજુ એમનો પટેલ જે ગયા છે સ્વર્ગમાં, તેમના છોકરા જોડે વાત થઈ હતી, એ બેઠો તો એ તો આપણી બુક બનાવી રહ્યો છે, પણ એમનો કોઈ પટેલ છે નહીં. અને કોઈએ મને મેસેજ મૂક્યો કે એનો પટેલનું નામ કહ્યું. એટલે આઈ ડોન્ટ નો, 5 પટેલો તો ભાઈ મારા 6 પટેલોનું સાંભળ્યું કે ભાઈ તારે મેસેજ મોકલ્યો, તારું સાંભળ્યું. હવે દેટ મેક સેન્સ, બરાબર ને? પણ શું કહેવાય કે થોડા ડખા થવાના છે, મને ખબર છે, થોડું થશે પણ તો ભાઈ. પણ આપણે એકવાર છે ને, તમે નાવ જ્યારે દરિયામાં નાખો ને પહેલાં સ્ટડી તમારે થોડું ઘણો પ્રોબ્લેમ થવાનો છે. ઉપરવાળો સાથ આપશે ને, એકવાર જતી રહી ને દરિયામાં, પછી આપણે મંજિલ પહોંચી જઈશું, બરાબર ને? જે ઉપરવાળા નક્કી. અને જ્યારે જે પણ ગ્રુપમાં જોડાય ને આવું ના જ ચાલે, પેલું આમ તેમ, બરાબર ને? તો એવું ના કરો ભાઈ તમે, છે ને, બરાબર? અને હજુ એ કહું છું, આ પ્રોબ્લેમ જો થોડો ઘણો સોલ્વ કરવો હોય ને તો વડોદરાવાળાનું જે છે એમનું ભલે તમે પેલું ના લો, પણ જો એમને ફંડિંગનું કે એમનું અલગથી થઈ જાય તો મને કોઈ વાંધો છે નહીં, જે નક્કી કરો એ. હવે આ લોકોએ કહ્યું છે બધાને મળશે, તો જુઓ કેવું પેલા થઈ રહ્યું છે. પણ મને એમાં એટલે હું હજુ એ કહું છું તો બહુ ઇઝી થશે નહીં તો પછી શું કહેવાય કે કન્ટિન્યુઅસ એ લોકોનું શું કહેવાય પ્રોબ્લેમ એ લોકોને એમ થયા કરશે. મને આ મારું માનવું છે ભાઈ, હું પંચ નથી, હું નક્કી ના કરી શકું. પણ એ અલગ છે. હમણાં તો મેં યંગસ્ટરને ઉપર લાવવાનો છે, એ ગ્રુપની વસ્તુ આખી અલગ છે. અને બરોડાના બધાને છે ને, અને દરેક પંચોને બીજું એવું નહીં કે અને આપો નુકુલને કહ્યું છે અમે, એની સાથે સાથે તમારા દરેક પટેલને પણ અમે એક્સેસ આપ્યો છે. હોપફુલી આ લોકો અંદર મૂકી દીધું હોય દરેક પટેલ, કારણ કે અમારા પછીવાળા ભાઈ વધારે છે અમારા થોડા, કે શું કામ હોય તો પછી કરીશું, અમે કાલે કરીશું પછી. એટલે શું કહેવાય, તો એ તમારા પટેલને કહીને તમે એક્સેસ લો. એ હું હમણાં કેમ નથી જોતો, 100 કેમ કહું છું કે જોઈ નક્કી કરી નાખ્યા પછી ખબર પડે કે બીજા 10 એના કરતાં વધારે કાબેલ હતા, એટલા માટે કંઈક થઈ ગયા. હવે 100 સુધી શું કહેવાય કે ફર્સ્ટ 100 આવશે પછી અમે એનાથી આગળ વધીશું. અને એમાંથી 100 તો કામ નહીં મળે, પણ તમારા ગ્રુપ મુજબ મળશે. એ લોકો ગ્રુપ પાડીને બધાને અંદર ઇન્વોલ્વ હશે. વી મેકિંગ ગ્રુપ, આમ નોટ મેકિંગ. કોઈને એમ ના લાગવું જોઈએ આ જહાજ હું ચલાવી રહ્યો છું. દોર બનાવીશું આપણે, અને બધું તમારું બધું અર્નિંગ પંચોનું જે એકાઉન્ટ છે એમાં જશે દરેક. અને પછી એ સાથે પંચમાં વેચાઈ જશે, બરાબર ને? અને તમને પછી ત્યાંથી ઇન્ડિવિજ્યુઅલી આવશે. પણ હમણાં બીજું હવે ફેસબુકમાં કહી જ દઉં છું અમે કે ભાઈ હમણાં હવે જે આપણું અનાજનું છે એમાં આપણે જેટલા પણ વિધવા છે ને આપણે બહેનો, એ લોકોનું નામ ને બધું લખવાનું ચાલુ કરી રહ્યા છે આઈ થિંક. તો એ લોકોનું નામ ને બધું કરો તો હોળી પહેલાં એમનું છે શરૂઆતથી અનાજ આપવાનું બધું. એનું લિસ્ટ બનાવો તમે જે પણ હોય. અને યંગસ્ટર તમારા પટેલની જોડે એક્સેસ હશે, તમે જાઓ એમના ફોનમાં અને તમને શું કહેવાય એડ કરો તમારું.
વિડીયો એડ કરો, તમારે શું કરી શકો શું નહીં. અને આ ગ્રુપ છે નિકુલભાઈ બધું ના કહે. નિકુલ તો પોલીસવાળો છે ભાઈ, પોલીસની જોબ છે, સારી છે, અને આવી રીતના ગ્રુપ હેન્ડલ કરે છે. તો એ ગ્રુપ તો એનો એક્સપિરિયન્સ છે ભાઈ. જેને બસ ચલાવતા હોય તેને બસ ચલાવવા આપીએ આપણે, બરાબર ને. તો હી હેવ અ મોર એક્સપિરિયન્સ ત્યાં. નીતિન ચિરાગને બધા બીજા જોડે અમિત છે, મનીષભાઈ, પરેશભાઈ બધા જ છે. કંઈ તો પરેશભાઈની દુકાન પર જઈને તમારું નામ એડ કરાવડાવો, એ પણ એક્સેસ છે એમનો ગ્રુપમાં. એટલે એવું નથી. અને કોઈ તો જોયો ને, લીડર તો જોયો ને ભાઈ. અને તોય બીજા 2-3 જણ મૂકીશું. કેટલાક એરિયામાં શું છે, ડિપાર્ટમેન્ટ અલગ અલગ હશે. દેર ઇઝ સો મેની વેઝ આઈ એમ ડુઇંગ ઇટ ગાઈઝ. તમે શું કહેવાય, તો લેટ મેક ધીસ હેપન. પછી હું પાછો ફરવા નીકળી જઈશ ને તો ગયું પછી. એટલે હમણાં તો બ્યુટીફુલ ડે હિયર. બાકી મને આવી શાંતિથી હું કામ મને યાર આ ઉપરવાળાની દયા છે. બાકી અમે શાંતિ ના જીવું મારી જિંદગી અહીં જો. હા બાબા, એટલે મારા જો 2 જણ અહીંયા મારી જોડે છે. કમો ગાઈસ, સ્નોઈ અને 2 કેટલી બ્યુટીફુલ લાઈફ છે મારી અહીંયા. એટલે શું કહેવાય, એનીવે તો હોપફુલી મેસેજ જાય. અને શું કહેવાય કે આપણે થોડી ઘણી તકલીફ પડવાની છે. યંગસ્ટર પણ તમારી જો કાબિલિયત હશે અને અમુક હશે ને તો આ ચાન્સ બહુ ઉપરવાળો બહુ ચાન્સ ના આવે. લાઈફ ચેન્જિંગ છે. 4-5 જણને તો આઉટ ઓફ કન્ટ્રી આપણે કામ છે, થાઈલેન્ડમાં મોકલવાના છે, દુબઈમાં છે, બરાબર ને. હા બેટા પ્રેમ છે આ લોકોને, જો કેવા આવી ગયા. જો હું શાંતિથી જો 7:30 વાગ્યાનો બેઠો છું, 9 વાગ્યા દ્વિજા અને રિયા તૈયાર થઈને બહાર આવી રહ્યા છે બસ. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, બરાબર ને, કે ભાઈ તો ગ્રુપમાં નવા યંગસ્ટર ગ્રુપમાં જોડાઓ. અને એમાં અમુક શું કહેવાય કે હોપફુલી ખાસા આઈ થિંક 20-30 ઉપર તો મેસેજ આવી ગયા છે. આઈ એમ સ્ટીલ વેઇટિંગ અન્ટિલ 100. આઈ નો એકદમ ફ્લો એ લોકો પણ જોઈને મૂકી રહ્યા છે. એટલે શું કહેવાય, તમારો વિડીયો બનાવો. તમને ખબર છે ને, પ્રેઝન્ટેશન ઇઝ અ મેઇન થિંગ. એ તમારી કાબિલિયત બતાવે, બરાબર. મને પ્લીઝ કાકા, મામા, ફોઈ, ફુવા આવું કોઈ પણ તમારું ના હાલતા, બરાબર. પેલી 80sની મૂવી નથી, કઈ મૂવી હતી આ સિરિયલ લવ ગોલમાલ છે ભાઈ, સબ ગોલમાલ. એમાં ખબર ને પેલા જેવું જ આપણે કે સિફારિશ નહીં चाहिए मेरे को काबिलियत चाहिए. કાબિલિયત કેમ છે ભાઈ કે મારો છોકરો ગમે એટલો હું પ્રેમ કરું, પ્લેનમાં ટિકિટમાં ના બેસાડે ને. અને ફાયરિંગમાં તો મેં મારા છોકરાને પણ કરી દીધો. લો કેટલા મોટામાંથી હવે છે ને $15-20 જોબ કરશે એમાં, જ્યાં સુધી એનું બીજા પ્રોજેક્ટમાં કરે. બોલો. એટલે એવું ભલે દરેક વસ્તુ XY એમાં નહીં ચાલે. એટલે અમે લોકો તૈયાર કરીશું અહીંયાથી એ લોકોને. અને લાઈફ ચેન્જિંગ મુમેન્ટ છે લોકોને. હો તો હવે ખ્યાલ આવી ગયો કે હજુ હું ઘડી આવા મેસેજો નહીં આપું, બરાબર ને. હા હું તમને શું કહેવાય, કેવું મસ્ત મસ્ત તો મારી જિંદગી ના જોઉં એન્જોય. આવું ટીકો મને ખબર છે. હા બજવાની ઈચ્છે જ નહીં. હા આઈ નો બ્યુટીફુલ. જો પંખીનો અવાજ જો. This is Dhabi farm by the way. તો શું કહેવાય, beautiful. So that's all from here guys. તો હોપફુલી કેસા જય માતાજી કે હોપફુલી મારો મેસેજ પાસ થયો હોય. અને શું કહેવાય કે તો ભાઈ મેસેજ હવે ભાઈ તમે પબ્લિકમાં તમને કંઈ પણ હોય તો અમને કહો તમે, બરાબર ને. અને શું કહેવાય કે આજો હું શું કહી શકું હવે, પણ લેટ મી હેન્ડલ ધ. મને યંગસ્ટરો છે ને મને બહુ શું કહેવાય કે ઉત્સાહ છે આપણા માટે. અને આવું કેટલાય પ્રોજેક્ટ છે આપણે. હું જો ફેસબુકમાં મૂકું છું બીજા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન વેરી સૂન.
હું આમ મેસેજ મૂકું ને પછી મૂકું છું. આપણો પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ છે જે અમે મહેસાણામાં નાખવાના હતા ને, હવે એની જગ્યા પર હું જુનાગઢમાં નાખવાનો વિચાર કરી રહ્યો છું 99%. તો બધું કેટલું અમે અહીંયાથી રોજગારી આપીને આ ગ્રુપમાં કરવાના છીએ. યાદ રાખજો, એવરીથિંગ અહીંયાથી ડિસાઇડ થવાનું છે. ઓકે, તો તમે કોઈને એવું ના સમજો કે કોઈએ ગ્રુપ બનાવ્યું અહીંયાથી પૈસા જશે એ લોકો વાપરશે, એવું નથી ભાઈ કોઈ, બરાબર ને? પણ શું કહેવાય કે દેટ્સ ઓલ. હમણાં તો ભાઈ પટેલોને વિનંતી છે, પાસપોર્ટ પર લાગો. દરેક પટેલોને ઓપનિંગમાં શું કહેવાય, ગ્રાન્ડ ઓપનિંગમાં થાઈલેન્ડ લઈ જવાના છે ભાઈ, બરાબર ને? હોપફુલી પપ્પાની જોડે જશે તો, અને માતાજીની દયા છે તો હું એ જઈશ. અમારા અહીંથી ડાબરી ગ્રુપના પણ બધા જવાના છે. તો લેટ્સ સી. બધાને મારા જય માતાજી. અને હજુ એ કહું છું, આખી નાતવાળા બધા ભાઈ બહેનો છો, હું કોઈને પણ તોડવા નથી માંગતો, કોઈને હું મોટાઈ બતાવવા નથી માંગતો. હું મારી જિંદગી મસ્ત જીવી શકું. મારે શું મોટાઈ બતાવી યાર? મારે ક્યાં ત્યાં રોજ આવવાનું યાર? આટલા વર્ષો થઈ ગયા, તમે જ વિચાર તો કરો, બરાબર ને? તો પછી હું શું કામ? જ્યાં બતાવવું હોય કે જ્યાં તમે રહેતા હોય તો તમને લાગે હું તો અહીંયા છું બાબા. તમે જોયું નીતિન ચિરાગની લાઈફ કેવી થઈ ગઈ, ટૂંક સમયમાં એ લોકો પણ અહીંયા આવી જશે. પછી વિચાર કરો, પછી અમારા અમુક બીજા આવશે. એટલે એવું નથી. આ તો એક જાતનું શું કહેવાય કે ભાઈ, હવે શું કહી શકું હવે ભાઈ? હવે બાપુજીના આશીર્વાદ છે ને હવે ઉપરવાળાએ તમારું મને જે મૂક્યું છે તો એનો ઉપયોગ કરીએ આપણે, અને લેટ્સ મેક ધીસ હેપન. તો that's all. Look at this one thing. It's beautiful. So okay, that's all from beautiful. This is Texas, Derby Farm. Thank you for, અને બધાને મારા જય માતાજી. જય ચંદ્રાફળની ચકટી પણ જય માતાજી. Beautiful view from here. This is Derby Farm. Okay. Thank you guys. So હવે ગ્રુપ વિશે ખ્યાલ આવી ગયો હશે બધાને. તો હું હવે ફરી વાર નહીં કહું આ ગ્રુપ શાના માટે છે, શું નહીં. એકવાર મેં કહી દીધું. અને શું કહેવાય, યસ, નુકુલ ને બધા છે ને એના ઇન્ચાર્જ છે હમણાં, પણ દરેક ડિવિઝન મુજબ અલગ અલગ માણસો અંદર હશે. આ શું કહેવાય, પણ એક સાથે મળીને ચાલવાનું છે, યાદ રાખજો, બરાબર ને? તો જ આગળ આવીશું આપણે. આનું પેલું છે એવું બધું ભૂલી જાઓ, બરાબર? અને એવરીબડી, અરે નો તીકો, મારા જ ચંપલ પર જાતે. ઓકે, હા, પાછી મૂકી દે, પાછું મૂકી દેશે. ઓકે, પાછું મૂકી દે બેટા. હા, મૂકો, પાછી મૂકી. Put it back there. Put it back. Put it back. Put it back. ખાલી મજા કરું કે થોડી મારું મૂકી પાછો મૂકતો હશે. ઓકે, તો થેન્ક યુ ફોર. અને પટેલોને પણ શું કહેવાય, પછી આજકાલમાં આવો તો આપણે વાત કરીએ આગળ. શું કહેવાય કે હોળીનું શું છે શું નહીં, હું હમણાં સેટઅપ બધું કરી દઉં છું. પછી તો એમની મેં તો ચાલ્યા જ કરશે. અને ટ્રસ્ટનું તો ગઈકાલે પણ ક્લિયર થઈ ગયું છે કે પટેલો જ અમારી ટ્રસ્ટની અંદર હશે. 7 ગણો કે પછી હવે 8મો તમારે શું કહેવાય કે તમે, બરાબર ને? 7 અને અમારા જે હશે આ 4 જણ. અહીંયાથી ટ્રસ્ટ ઓપન કરી રહ્યા છે આપણે 1લી તારીખ પહેલાં. હોપફુલી એવરીથિંગ ગેટ ડન, બટ લેટ્સ સી. તો અને ગ્રુપની જાણકારી બસ, બીજું તો બધું ઠીક છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ગાઈસ. વેરી નાઇસ, ઓલ ઓવર ધ વર્લ્ડ. મારો વિડીયો ઓલ ઓવર ધ વર્લ્ડ. જય માતાજી ભાઈ, હસમુખભાઈ, હા, યોગેશ ડાભી, જય માતાજી ભાઈ મારી, જય માતાજી. બરાબર ને? હા, તો થેન્ક યુ. જો અમારા અહીંયા અમારા રાકેશભાઈ અહીંયા અમારા અમેરિકામાં વોચ કરી રહ્યા છે. એ અમારા ગુજરાતી સમાજના છે કે 1000 છે, ગમે જે ગમે, બહુ મોટા અમારે કામ કરે અહીંયા છે હ્યુસ્ટન. પણ શું કહેવાય કે પ્રેમ છે ભાઈ. તો થેન્ક યુ. અને જોઈને ઠીકો જોઈ લો, ધીમે ધીમે માહોલ બનાવી રહ્યો છે.
હા પપ્પીથી શરૂઆત કરી મને ખબર. ઓકે બધાને મારા જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. અને આઈ ડોન્ટ નો, હું વિચાર કરું કે ના બોલાય કઈ ના બોલાય પણ શું કરું, આશિક છું ને યાર, શું કરું યાર, માફ કરજો, બરાબર ને કાંઈ. અને ઇટ્સ બાય ધ વે ઇટ્સ વેરી કોલ્ડ, so this is for the head, for the cold. પણ હવે સન આવી ગયો છે તો ઇટ્સ નાઇસ. This is a Houston, this is a Texas. Beautiful. So, thank you. જય માતાજી.